टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હેલો, સ્વાગત આપ સૌ કોઈનું ન્યૂઝ કેપિટલના ખાસ કાર્યક્રમમાં. હું યશ આપની સાથે. માર્કેટ્સના મહારથીનો એક જ ગોલ છે કે આપ સૌ કોઈ કેટલી સરળતાથી માર્કેટમાં એન્ટર થાઓ, માર્કેટને શીખો, સમજો અને સૌ કોઈનો ધ્યેય જે હોય છે કે નફાની પ્રાપ્તિ થાય અને સાથે સાથે એ સિવાય બીજું શું શીખવા મળે. આજે આપણા સૌ કોઈનો ગોલ એ જ છે. ફરી એક વખત આપણે નવી શરૂઆત કરી રહ્યા છીએ અને હવે પાછલા 4 એપિસોડની અંદર આપણે શીખ્યા તે હતું માર્કેટનું પહેલાં તો માઇન્ડસેટ અને સાથે સાથે બેઝિક ટેકનિકલ વસ્તુઓ શું છે તે. એક લેવલ આગળ આપણે વધી રહ્યા છીએ અને હવે અહીંયાથી આગળ કેન્ડલ્સ કઈ રીતે સમજવી તેને આપણે ખાસ સમજવાના છીએ આ નવા કાર્યક્રમમાં. તો ફરી એકવાર આપણે સ્વાગત કરીએ વિશાલ સર. વન્સ અગેન થેન્ક યુ સો મચ. અને પાછલા 4 એપિસોડ બહુ જ રસપ્રદ રહ્યા છે સર, જેમાં આપણે માર્કેટના માઇન્ડસેટની પણ વાત કરી છે અને સાથે સાથે જે RSI સ્ટ્રક્ચર બાય સેલ સેટઅપ કઈ રીતે બને છે તેની વાત કરી. પણ હવે સવાલો એ જ આવી રહ્યા છે કે આ બધું થયા પછી શું ધ્યાન રાખવું? યસ, સો માર્કેટમાં જે 3 થી 4 વધારે જે આપણે કહીએ ને એંગલ છે જોવાના, એમાંથી સૌથી મોટું પહેલાં કહે કે ભાવ ભગવાન છે, તો પ્રાઇસ એ સમજવું બહુ જરૂરી છે. ને પ્રાઇસમાં 2 વસ્તુ આવે. એક છે કેન્ડલસ્ટિક પેટર્ન, જેને આપણે ઈસ્ટર્ન પેટર્ન કહીએ, અને એક બીજી પ્રાઇસ પેટર્ન છે જે વેસ્ટર્ન પેટર્ન છે, જેમ તમે નામ સાંભળ્યું છે W પેટર્ન, ટ્રાયંગલ, રેક્ટેંગલ, કપ. તો આપણે આ સિરીઝમાં કેન્ડલસ્ટિક પેટર્ન જે ઈસ્ટર્ન પેટર્ન્સ છે, જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને અગર આપણે એમાં સમજી જઈએ તો એક કેન્ડલ જોઈને ખબર પડે કે અહીંયાથી શું થઈ શકે અને એનો સ્ટોપ લોસ, એન્ટ્રી, એક્ઝિટ બધું ધીરે ધીરે સમજમાં આવશે. ને એ બહુ ડીપ સ્ટડી છે અને તમને કહું કે એ કેટલું જૂનું હશે, તમને કોઈ ગેસ છે? આઈ ગેસ 50 years. 500 વર્ષ. 1600ની સાલમાં ઇન્વેન્ટ થયું હતું જાપાનમાં અને ત્યાંથી ધીરે ધીરે પછી વેસ્ટર્ન વર્લ્ડમાં આવ્યું અને હવે બધા કેન્ડલસ્ટિક પેટર્ન યુઝ્યુઅલી યુઝ કરે છે. સો આ બહુ જ ડીપ સાયન્સ છે ને આપણે કેન્ડલ પેટર્ન પછી ડેલી ચાર્ટ હોય, વીકલી હોય, મંથલી હોય કે 5 મિનિટનો ચાર્ટ હોય, કેન્ડલ તો કેન્ડલ છે અને કેન્ડલ જોઈને પણ આપણે ઘણીવાર ખાલી કેન્ડલ જોઈને પણ ટ્રેડ કરી શકીએ. તો આ સિરીઝમાં આપણે બધી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કેન્ડલ્સનું એક્સપ્લેનેશન કરશું. સો થેન્ક યુ સો મચ. મારું નામ છે વિશાલ મલકાર, મુંબઈથી છું અને લાસ્ટ 17 વર્ષથી અમે ટેકનિકલ એનાલિસિસ શીખવાડે છે અમારા ઇન્સ્ટિટ્યૂટમાં. વર્ચ્યુઅલી બહુ બધા પ્રોગ્રામ્સ, બહુ બધા ઇવેન્ટ્સ થતા હોય છે, જેમાં હજારો લોકો પાર્ટિસિપેટ કરે છે. આપણી યુટ્યુબ ચેનલ છે જેના પર 1 million પ્લસ સબસ્ક્રાઈબર્સ પણ છે. ત્યાં પણ 1000થી વધારે વિડીયોઝ છે. આપણે હવે અહીંયા પણ આ સ્પેશિયલ કાર્યક્રમ છે કેમ કે આ ગુજરાતીમાં છે ને આ એક જ જગ્યા છે ત્યાં તમને જોવા મળશે કે આ બધા જ એપિસોડ તમને ગુજરાતીમાં સમજમાં આવશે. અને કેમ કે હું પોતે પણ ગુજરાતી છું તો આપણે આ સિરીઝમાં સમજશું કેન્ડલસ્ટિક પેટર્ન. એકદમ બેસિકથી સમજશું કે કેન્ડલ બને કેવી રીતે, કેન્ડલમાં શું શું પાર્ટ હોય, કયા પાર્ટ ઉપર હોય, કયા પાર્ટ નીચે હોય, પછી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કેન્ડલ્સ, જે કયા કેન્ડલ છે, એનું નામ શું છે, એનો મિનિંગ શું છે, એનાથી ટ્રેડ કેવી રીતે કરવું. તો આ સિરીઝ તમે પૂરી જોશો ને એ પણ 1 કે 2 વાર 3 વાર જોશો તો તમારી કેન્ડલસ્ટિકનું નોલેજ એકદમ જ નેક્સ્ટ લેવલ પર જતું રહેશે. અને પછી મને જ્યાં પણ તમે આ વિડીયો જોતા હો ત્યાં નીચે કમેન્ટ્સમાં મને કહેજો કે આમાંથી તમને શું શીખવા મળ્યું ને આગલું ટોપિક તમારે શું શીખવું છે. ચલીએ ચાલુ કરીએ. આપણે કેન્ડલસ્ટિક પેટર્ન એકદમ બેસિકથી ચાલુ કરશું. તમે કેન્ડલસ્ટિક આજકાલ કોઈ પણ ચાર્ટ ખોલશો તો યુઝ્યુઅલી જનરલી કેન્ડલસ્ટિક જ પેટર્ન હોય. પહેલાંના ટાઈમમાં જ્યારે કેન્ડલસ્ટિક આવ્યું નહોતું ઇન્ડિયામાં કે વેસ્ટર્ન વર્લ્ડમાં, ત્યારે આપણે બાર ચાર્ટ અને લાઇન ચાર્ટ ને એ બધું કરતા હતા. હવે યુઝ્યુઅલી મોસ્ટ 95% ઓફ ધ ટેકનિકલ એનાલિસ્ટ યુઝ કેન્ડલસ્ટિક પેટર્ન. રાઈટ, તો કેન્ડલસ્ટિકમાં તમે જોશો કે એક ગ્રીન કેન્ડલ હોય ને એક રેડ કેન્ડલ. રાઈટ, ગ્રીન કેન્ડલ સીધું છે કે બુલિશ કેન્ડલ છે અને રેડ કેન્ડલ બેરિશ છે. પણ આ ગ્રીન અને રેડ કલર બને કેવી? તો તમે જરાક ધ્યાનથી જોશો તો એક કેન્ડલના 4 પાર્ટ હોય. ઓપન, હાઈ, લો, ક્લોઝ, જે રોજ થતું હોય, સવારે ખુલે ત્યારે ઓપન, પછી બંધ થાય ત્યારે ક્લોઝ અને વચમાં હાઈ અને લો. તો અગર ઓપન અને ક્લોઝની વચમાંની જે જગ્યા છે એને બોડી કહેવાય, જે ફેટ બોડી કહેવાય. જે તમે જોશો એમ જે ભરેલો પાર્ટ છે ગ્રીન અને રેડ, એ બોડી છે. જ્યાં ઓપન નીચે હોય અને ક્લોઝ ઉપર હોય તો ગ્રીન કલર, બટ ઓપન ઉપર હોય ને ક્લોઝ નીચે હોય તો રેડ કલર. અને જ્યારે ઘણીવાર હાઈ અને લો ઉપર નીચે થાય, જ્યારે જેમ તમે જોશો કે હાઈ ઉપર ગયો પણ પાછો નીચે આવી ગયો અને લો નીચે જઈને પાછું ઉપર આવી ગયું, તો એને શેડો કહેવાય. જે તમે કેન્ડલમાં જે ઓલો હોય ને વિક્સ, જે ઉપર કેન્ડલની જે ઉપર વાટ હોય ને એવી રીતે દેખાય, તો હાઈ અને લો આર કોલ્ડ ધ શેડોઝ. બોડી ઇઝ રેડ એન્ડ ગ્રીન, ઓપન, હાઈ, લો, ક્લોઝ, ગ્રીન અને રેડ. હવે રોજ સેમ સાઇઝની કેન્ડલ ન બને, કેમ કે રોજ
ઘણીવાર ઉપર અહીંયા ઓપન થાય ને અહીંયા ક્લોઝ આવે ને ઘણીવાર અહીંયા ઓપન થઈને અહીંયા જ બંધ આવી જાય. તો આપણે કેન્ડલ સ્ટિકને ફર્ધર ડિવાઈડ કરી શકીએ 3 પાર્ટ ને આપણે એક પાર્ટ બધું ધીરે ધીરે આ સિરીઝમાં શીખશું. ચલીએ જોઈએ ટાઈપ્સ ઓફ કેન્ડલ પેટર્નમાં એક સિંગલ બોડી કેન્ડલ પેટર્ન હોય કે એક જ કેન્ડલ પેટર્ન એટલી પાવરફુલ હોય કે એનાથી તમને ખ્યાલ આવી જાય કે અહીંયાથી હવે શું થશે, આગળ શું થવાનું છે ને મારે ક્યાં લેવું જોઈએ ને ક્યાં વેચવું જોઈએ. રાઈટ. પછી સેકન્ડ છે ડબલ બોડી કેન્ડલ. ડબલ એટલે 2 કેન્ડલ મળીને એક પેટર્ન બને, જે આપણે શીખશું નેક્સ્ટ એપિસોડમાં. એનો મિનિંગ શું છે, એનો મતલબ, અને મોસ્ટલી બધી રિવર્સલ પેટર્ન હોય, કોઈ કન્ટિન્યુએશન પેટર્ન હોય. રિવર્સલ પેટર્ન એટલે શું કે જે ટ્રેન્ડ ચાલે છે એને રિવર્સ કરી નાખે. અગર અપ ટ્રેન્ડ હોય તો એ પેટર્ન દેખાય એટલે હવે આ રિવર્સ થવાનું છે નીચેની તરફ, અને ડાઉન ટ્રેન્ડ હોય ને રિવર્સલ પેટર્ન આવે તો નીચેથી ઉપરની તરફ. તો ડબલ બોડી કેન્ડલ અને ટ્રિપલ બોડી કેન્ડલ. તો આ ત્રણેય વસ્તુ સિંગલ, ડબલ અને ટ્રિપલ આપણે 3 એપિસોડમાં શીખશું ને પછી એક બોનસ એપિસોડમાં આપણે શીખશું કે વિન્ડોઝ, જે ગેપ્સ, આપણે બધાને ગેપથી બહુ ગભરાટ થાય કે ગેપ અપ ખુલશે, ગેપ ડાઉન ખુલશે, એને કેવી રીતે હેન્ડલ કરવું એ પણ આપણે શીખશું. ચલીએ પહેલાં આપણે ચાલુ કરીએ સિંગલ કેન્ડલ બોડી પેટર્નથી. અને એમાં પણ સૌથી ઇમ્પોર્ટન્ટ, તમે નામ સાંભળ્યું હશે ઘણીવાર, નામ છે ને આ બધા જાપાનમાં ઇન્વેન્ટ થયું હતું 500 વર્ષ પહેલાં. તો અને પછી આપણા આ સાઈડ જે વેસ્ટર્ન વર્લ્ડમાં ને એશિયામાં ક્યારે આવ્યું, જ્યારે વેસ્ટર્ન વર્લ્ડમાં એક ભાઈ છે જે યુએસમાં છે, જેમનું નામ છે સ્ટીવ નિસોન. એમને એક બુક લખી જાપનીઝમાંથી બધું કન્વર્ટ કરીને ઇંગ્લિશમાં, અને એ બુક જ બહુ ફેમસ છે જેનું તમારે વાંચવી જોઈએ, જાપનીઝ કેન્ડલસ્ટિક બાય સ્ટીવ નિસોન. તો એમાં બધા નામ જે થોડા છે એ જાપનીઝ લેંગ્વેજમાં છે. તો ઘણીવાર નામ યાદ ન રહે ને તો પણ ચાલે, આપણે કેન્ડલ જોઈને મિનિંગ શું કાઢવાનો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ ડોજી સ્ટાર છે. જેમ કે સમજો કે માર્કેટ ટ્રેન્ડ ઉપર છે, જેમ કે આપણે દેખાય છે ગ્રીન, માર્કેટ સળંગ ઉપર જઈ રહ્યું છે અને સડનલી ત્યાં એક નાની કેન્ડલ દેખાય છે. નાની એટલે નાની બોડી છે. એનો મતલબ શું કે એનો જે ઓપન અને ક્લોઝ હતો એ બહુ નજીક થઈ ગયો. રાઈટ. અને જ્યારે માર્કેટ સડન સ્ટ્રેન્થ ઉપરની તરફ હોય તો નીચે ખુલે ને એકદમ ઉપર બંધ આવે, જેમ તમે પહેલી 3 ગ્રીન કેન્ડલમાં જોયું. રાઈટ. સો પહેલી 3 ગ્રીન કેન્ડલ છે એકદમ સડન સ્ટ્રોંગ, પણ પછી સડનલી શું થઈ ગયું, નાની કેન્ડલ. એનો મતલબ શું કે હવે જે બુલ્સ છે એ લોકોની સ્ટ્રેન્થ, એ લોકોની જે કહેવાય ને હિંમત, ને એ લોકોની સ્ટ્રેન્થ ઓછી થઈ ગઈ છે અને બેઝ લોકોની હિંમત વધી ગઈ છે, એટલે આ ડોજી બની છે. અગર બુલ્સ જ હોત તો ગ્રીન બને, પણ આ ડોજી બન્યું એનો મતલબ કે આ કદાચ રિવર્સ કરશે. હવે ડોજીથી આપણે શું કરવાનું, આપણે અલર્ટ થઈ જવાનું. કન્ફર્મેશન મળે ને સિંગલ પેટર્નમાં શું ઇમ્પોર્ટન્ટ છે, સિંગલ બોડી કે સ્મોલ બોડી કહીએ આપણે ને, તો એમાં ઇમ્પોર્ટન્ટ છે કે કન્ફર્મેશન બહુ જરૂરી છે. કદાચ એ હોલ્ટ પણ કરી શકે, એક દિવસ માટે રેસ્ટ લઈને પાછું ઉપર જઈ શકે. તો નેક્સ્ટ દિવસે જ્યારે ડોજીના લોની નીચે જાય તો આપણે એમાં એન્ટ્રી કરવી જોઈએ ને ઉપરમાં સ્ટોપ લોસ લગાડવો જોઈએ, જેમ કે આપણે આમાં દેખાડ્યું છે. અને પછી એ માર્કેટ સડન નીચેની તરફ આપણે જોઈ શકીએ કે આપણે શોર્ટ કરીને આમાં કરી શકીએ. તો થોડા એક્ઝામ્પલ સાથે જોઈએ. તમે જોશો કે આ ટ્રેન્ડમાં આપણે ઉપર જોઈએ તો ઉપર ડોજી સ્ટાર દેખાય છે, જ્યાં આગળ આ માર્ક કર્યું છે એરો, કે સડન અપ ટ્રેન્ડ હતી અને પછી ત્યાંથી ડોજી બન્યું. નેક્સ્ટ ડેમાં કન્ફર્મેશન મળ્યું એટલે આપણે એને ટ્રેડ કર્યું. એટલે પછી સડન તમે જો કે એના પછી 4-5 દિવસ, અઠવાડિયા માટે માર્કેટ નીચે આવ્યું. પછી તમે અહીંયા જોશો તો આ પણ થોડું ડોજી જેવું જ દેખાય છે, એનું નામ થોડું અલગ છે જે આપણે હમણાં શીખશું, અને એને પણ કન્ફર્મેશન મળ્યું અને એના પછી પણ માર્કેટ સડન નીચે આવ્યું. એવી રીતે તમે જોશો. હવે જ્યારે આ સમજવા લાગશો કેન્ડલસ્ટિક પેટર્ન, ત્યારે તમને ખ્યાલ આવશે કે બધી વસ્તુમાં કાંઈ ને કાંઈ મિનિંગ છે. રાઈટ. ચલીએ આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ. જેમ કે સમજો અહીંયા ડોજી સ્ટાર છે, કન્ફર્મેશન મળ્યું, પછી પાછું નીચે ગયું, અને અહીંયા ડોજી સ્ટાર એક હતું પણ એક જ દિવસ માટે નીચે આવ્યું. અને પછી અહીંયા તમે બહુ બધી જગ્યાએ ડોજી સ્ટાર જોશો. હવે બધી વસ્તુનું એક ઇમ્પોર્ટન્સ હોય કે કઈ જગ્યા પર આવે છે. ઘણીવાર સાઇડવેઝ માર્કેટમાં ડોજી આવે ને તો એનો કાંઈ મિનિંગ નથી. હવે તમે આ જોશો કે આ સાઇડવેઝ માર્કેટ છે ઉપરથી નીચે સુધીનું. રાઈટ. હવે એની અંદર કેટલા બધા ડોજી છે. હવે આ શું છે, આપણે રિવર્સલ પેટર્ન સમજીએ છીએ, પણ ટ્રેન્ડ હોય જ નહીં રિવર્સ કરવા માટે, તો રિવર્સ શું થાય, એટલે સાઇડવેઝ માર્કેટમાં આ બધી પેટર્નને આપણે ઇગ્નોર કરે, પણ જ્યારે માર્કેટના ટોપ પર આવે કાં તો બોટમ પર આવે તો આપણે એમાં ધ્યાન આપવું જોઈએ. જેમ કે અહીંયા છે, માર્કેટ સડન અપ ટ્રેન્ડમાં છે, પછી આપણે ડોજી જોયું અને પછી એનો કન્ફર્મેશન મળે એટલે આપણે એને શોર્ટ કરી શકીએ. ને ઉપર અગર સ્ટોપ લોસ રાખ્યો હોય તો તમે આ તમારું રિસ્ક છે, અને નીચે જે આ સપોર્ટ ઝોન છે એ તમારું ટાર્ગેટ છે. તો તમે વિઝ્યુઅલી જોઈ શકો કે રિસ્ક કેટલું છે ને રિવોર્ડ કેટલું છે. 1:3, 1:4 છે. તો એ હિસાબથી આપણે આમાં ટ્રેડ કરી શકીએ. જ્યારે આપણે આમાં આગળ જ્યારે શીખશું કે આપણે RSI શું છે, મોમેન્ટમ કે વોલેટિલિટી કે બીજા 1-2 વોલ્યુમ, તો
3-4 વસ્તુ ભેગી થઈ જાય તો હજી સિગ્નલ સ્ટ્રોંગ થઈ જાય, પણ આપણે એક એક વસ્તુ શીખીએ પછી આપણે અપ્લાય તો બધું એક સાથે જ કરવાનું છે, રાઈટ. દેન અહીંયા પાછું ડોજી સ્ટાર પણ છે જ્યાં કન્ફર્મેશન મળ્યું, અને પછી ઉપર આપણે સ્ટોપ લોસ લગાડ્યું અને દેન વી ગોટ કન્ફર્મેશન, અને સડન 7-8 દિવસમાં માર્કેટ એક મોટું કરેક્શન આપી દીધું. તો ખાલી આપણે આટલું બેસિક સમજવા લાગીએ ને તો આપણને ઘણો ફાયદો થઈ શકે. એટલીસ્ટ આપણે આપણી લોંગ પોઝિશન એક્ઝિટ પણ કરી નાખીએ, ભલે શોર્ટ ન કરીએ તો પણ આપણો કેટલો બધો ફાયદો થઈ શકે, કેટલું બધું નુકસાન બચી જાય. નુકસાન બચે એ પણ આપણો ફાયદો જ કહેવાય, રાઈટ. હવે અહીંયા જોયો કે એક સાથે અપ ટ્રેન્ડ છે ને પછી એક સાથે 4-5-6 ડોજી સ્ટાર આવ્યા અને પછી એને કન્ફર્મેશન આપ્યું ને એક સડન આપણને નીચે ટ્રેન્ડ મળી જે પહેલાના સપોર્ટ સુધી આવી ગઈ. તો આપણે પહેલાના એપિસોડમાં સમજ્યા હતા કે સપોર્ટ શું છે, રેઝિસ્ટન્સ શું છે, ટાર્ગેટ શું છે. હવે આપણે એને એક્ઝિક્યુટ કેવી રીતે કરવાનું છે એ આપણે શીખીએ છીએ એક એક ટૂલ લઈને, રાઈટ. અહીંયા તમે જોશો કે એકદમ સડન અપ ટ્રેન્ડ છે, બધી ગ્રીન કેન્ડલ એક સાથે દેખાઈ રહી છે ને પછી આપણને ડોજી સ્ટાર કે ડોજી કેન્ડલ પેટર્ન દેખાય છે જેનાથી કન્ફર્મેશન મળ્યું અને પછી એક મોટું કરેક્શન શરૂ થઈ ગયું, રાઈટ. સો આપણે જોશું કે અહીંયા પણ એક ડોજી સ્ટાર હતું, 2 હતી એક સાથે ડોજી, અને પછી એનું કન્ફર્મેશન મળ્યું તો એક નાનું કરેક્શન મળ્યું કેમ કે એની પહેલા એક નાની ટ્રેન્ડ હતી. તો પછી હવે આ ટાઈમ છે, ચલો નિફ્ટી ઇન્ફોસિસનો ડેલી ચાર્ટ છે. હવે ઇન્ફોસિસના ડેલી ચાર્ટમાં તમે ડેલી હોય, 5 મિનિટનો હોય, 15 મિનિટનો હોય કે 1 કલાકનો હોય કે મંથલી હોય, વીકલી હોય, કાંઈ ફરક નથી પડતો. આપણે ટ્રેડ તો રીઝન તો એ જ છે. પછી તમે 5 મિનિટનું કરશો તો તમને અડધો કલાકનું કરેક્શન મળશે, તમે 15 મિનિટનું કરશો તો 2 કલાકનું કરેક્શન મળશે, ડેલી પર કરશો તો 10 દિવસનું કરેક્શન મળશે, અને સેમ વીકલી પર હશે તો 6-7 અઠવાડિયાનું કરેક્શન મળશે. તો આપણે ટાઈમ ફ્રેમ આપણા હિસાબથી કરવાનો, પણ બધાનો એક્ઝિક્યુશન અને રૂલ્સ બધા સેમ જ છે, રાઈટ. ચાલો આપણે આગળ હજી એક્ઝામ્પલ જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે ડોજી સ્ટાર કેવી રીતે કામ કરે છે ઉપરની સાઈડ. આ પાછા બીજા 2 એક્ઝામ્પલ છે, એક જ ચાર્ટમાં 2 જોવા મળે છે આપણને, રાઈટ. પાછું આપણે ડોજી સ્ટાર જોઈએ, એકદમ આમાં શું તમે જોશો ને આમાં બોડી છે જ નહીં. એનો મતલબ શું થયો કે જ્યાં ઓપન થયું હતું ત્યાં જ ક્લોઝ થઈ ગયું. એટલે માર્કેટમાં કોઈ ડિસિસિવ મૂવ નથી, કોઈ બુલ કે બેર સ્ટ્રોંગ નથી. જ્યારે બુલ બેર સ્ટ્રોંગ હોય તો સ્ટ્રોંગ હોય તો આપણને ગ્રીન કેન્ડલ મળે કેમ કે એ લોકો ક્લિયરલી નીચે ખુલ્યું ને ઉપર બંધાય, અને જ્યારે બેર સ્ટ્રોંગ હોય તો આપણને ક્લિયરલી રેડ કેન્ડલ મળે. પણ જ્યારે ડોજી મળે એટલે બુલ કે બેર ઇનડિસિસિવ છે, ખબર નથી શું થવાનું છે. નેક્સ્ટ કેન્ડલ પછી જે આવે ને ત્યાં ડિસિઝન લેવાઈ જાય કે ભાઈ હવે બેરનો વારો છે, હવે બેરની જગા છે. તો આ ડોજી પછી બેરે ડિસાઇડ કર્યું કે બેર વધારે સ્ટ્રોંગ છે અને પછી એ લોકો એક મોટું સડન કરેક્શન આપણને જોવા મળ્યું, રાઈટ. હવે એ જ વસ્તુ જે એવરી કેન્ડલ પેટર્ન, જેટલી પણ કેન્ડલ પેટર્ન છે એની બધાની ઓપોઝિટ પેટર્ન હોય. તો એક બુલિશ હતી તો બેરિશ હતી તો નીચે બુલિશ પણ મળશે જ. ચાલો આપણે બુલિશ કેન્ડલ પેટર્ન જોઈએ, અને સેમ લોજિક છે એમાં. બેર માર્કેટ નીચે આવે છે અને પછી આપણને એક ડોજી મળે છે, એનો મતલબ કે હવે બેર્સનો પાવર ઓછો થઈ ગયો છે. હવે એ રેડ કેન્ડલ નથી દેખાતી, હવે બુલ્સ અંદર એન્ટ્રી કરવાની કોશિશ કરી રહ્યા છે, અને પછી કન્ફર્મેશન મળે નેક્સ્ટ દિવસે કે નેક્સ્ટ કેન્ડલમાં તો આપણે એમાં એન્ટ્રી કરી શકીએ અને નીચે સ્ટોપ લોસ લગાડી શકીએ. પછી આપણે જોઈએ એક્ઝામ્પલ, આમાં નીચે આપણને દેખાય છે કે એક માર્કેટ નીચે જાય પછી થાકી જાય અને પછી ડોજી બનવા લાગે, એનો મતલબ કે હવે આ પાછો યુટર્ન ઉપર મારવાનો છે. જેવું કન્ફર્મેશન મળે એવું આપણે એમાં એન્ટ્રી કરી શકીએ, રાઈટ. સો આપણે બીજા એક્ઝામ્પલ્સ જોઈએ, કેટલી બધી જગ્યાએ આપણને જોવા મળ્યા સ્મોલ ડોજી. માર્કેટ રેડ કેન્ડલ બનાવીને થાકી ગયું અને પછી તમે જોશો કે આ પહેલાં પણ એક ડોજી છે જે અહીંયા જોવા મળે છે, એનો મતલબ કે હવે આ ઇનડિસિસિવનેસ આવી ગઈ છે. પછી તમે અહીંયા જોશો કે અહીંયા પણ એક ડોજી છે જે આફ્ટર અ ડાઉન ટ્રેન્ડ, એના પછી માર્કેટની ઉપરની તરફની ટ્રેન્ડ શરૂ થઈ, રાઈટ. હજી આ બધું પહેલી વાર જોતા હોય તો પહેલી વારમાં કદાચ એટલો ખ્યાલ ના આવે, જેટલા વધારે ચાર્ટ જોશો, જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલો વધારે સમજમાં આવવા લાગશે. તમે જોશો કે આ ડાઉન ટ્રેન્ડ પછી આ 4-5 દિવસ સુધી ઇનડિસિસિવ થવા લાગ્યું, એનો મતલબ કે હવે બેર્સમાં તાકાત નથી ને ધીરે ધીરે ગ્રીન કેન્ડલ બનીને કન્ફર્મેશન મળવા લાગ્યું. નીચે ડોજી આપણને કન્ફર્મેશન આપે અને પછી ઉપરની તરફ આપણને ટ્રેન્ડ મળી, રાઈટ. સો ત્યાં પણ તમે જોશો નાની કેન્ડલ એટલે ઇનડિસિસિવ કેન્ડલ. ઇનડિસિસિવ એટલે ખબર નથી શું થવાનું છે, પણ જ્યારે આપણને લાગે કે આ ડાઉન ટ્રેન્ડ પછી આવે છે તો અહીંયાથી શું થઈ શકે, ઇનડિસિઝન ઉપરની તરફ, અહીંયાથી શું થઈ શકે ઉપરની તરફ, અહીંયાથી શું થઈ શકે કેમ કે એની પહેલાંની ટ્રેન્ડ છે ડાઉન ટ્રેન્ડ, રાઈટ. અને એના પછી ડોજી આવે છે. પછી આપણે બીજી બધી વસ્તુ પણ કામ પર લગાડી શકીએ કે ભાઈ અહીંયા તો સપોર્ટ ઝોન છે, પછી આપણે જે પહેલાના એપિસોડમાં શીખ્યા સપોર્ટ રેઝિસ્ટન્સ, પછી હાયર ટોપ હાયર બોટમ, પછી આપણે
બીજી વસ્તુ શીખાતા અરાઉન્ડ RSI ની વસ્તુ છે એ પણ આપણે આમાં પછી એડ કરીએ તો એ સિગ્નલ વધારે સ્ટ્રોંગ થતું જાય, રાઈટ. સો ડોજી સ્ટાર, ડોજી કેન્ડલ પેટર્ન આપણને બહુ જ પાવરફુલ છે, બહુ જ જોવા મળે. અને તમને ખાલી એટલું સમજીએ કે નાના રિસ્કમાં મોટો ટ્રેડ થઈ શકે અગર સારી જગ્યા પર અને પરફેક્ટ એક્ઝિક્યુશન આપણે કરીએ તો. એક્ઝિક્યુશન પણ વાત કરશું આપણે. પહેલાં કોન્સેપ્ટ સમજી લે. માર્કેટમાં સક્સેસફુલ થવા માટે 4 વસ્તુની જરૂર છે. એક તો ટૂલ્સ જે આપણે શીખી રહ્યા છે, રાઈટ, કેન્ડલસ્ટિક પેટર્ન, મોમેન્ટમ, ઓસિલેટર્સ ને બધું. પછી બીજું આવે ટ્રેડિંગ સિસ્ટમ, કે એન્ટ્રી, એક્ઝિટ, સ્ટોપ લોસ, ટાર્ગેટ, આ બધું એક્ઝેક્ટલી ક્યાં કરવું ને કેવી રીતે કરવું, એ થઈ ગયું ટ્રેડિંગ સિસ્ટમ. ત્રીજું છે રિસ્ક મેનેજમેન્ટ, સ્ટોપ લોસ ક્યાં લગાડવો, રાઈટ, ગમે તેટલું સારો સિગ્નલ હોય સ્ટોપ લોસ ક્યાં લગાડો. અને ચોથું ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેને આપણે એપિસોડ કર્યા છે એક બે જે છે મેઘના સાથે, એ છે માઇન્ડસેટ. હવે આપણે એમ લાગે કે ભલે એક એપિસોડ સામે 4 એપિસોડ ટેકનિકલના છે, પણ એ એક એપિસોડ જેમ કહીએ કે 80% છે. 80% બધી વસ્તુમાં સક્સેસ જોતી હોય કોઈ પણ લાઈફમાં. ટોની રોબિન્સ જે અમારા ગુરુ છે એમ કે 80% માઇન્ડસેટ, 20% સ્ટ્રેટેજી. તમારા માઇન્ડસેટ જ્યારે ઠીક ન હોય તો આ બધી વસ્તુ આપણને રાઈટ ટાઈમે આપણું માઇન્ડસેટ ઠીક ન હોય તો રાઈટ ટાઈમે કેન્ડલ દેખાય જ નહીં ને સમજાય જ નહીં ને આપણે બટન દબાવીએ જ નહીં, અને પછી 4 દિવસ પછી ખબર પડે કે આ તો ડોજી હતું. ત્યારે એટલે એનો મતલબ કે તમારું માઇન્ડસેટ સ્ટ્રોંગ નથી. જ્યારે થઈ રહ્યું છે ત્યારે તમે પેનિકમાં છો, અને પેનિકમાંથી નીકળીને એકદમ કૂલ એન્ડ કામ ટેમ્પરામેન્ટ સાથે કામ કરવાની જરૂર છે, રાઈટ. એટલે આ બધી વસ્તુ બહુ શીખવાની એટલી જરૂર છે કે જે પણ વસ્તુ, હવે માર્કેટમાં 2 વસ્તુ છે, ટેકનિકલ અને ફંડામેન્ટલ. ફંડામેન્ટલ માટે તમારે ફાઇનાન્સ બેકગ્રાઉન્ડ જોઈએ, તમને CA, CFA, MBA ફાઇનાન્સ હોય તો જ સમજમાં આવે. બધી કંપની બેલેન્સ શીટ કેટલું બધું છે. હવે એક કોમન મેન જે આમ માણસને શીખવું હોય તો ટેકનિકલ એનાલિસિસ જ રસ્તો છે. આ 2 વસ્તુ સિવાય તમે કંઈ બીજું કરી રહ્યા છો એનો મતલબ છે કે આ સટ્ટો છે, કેમ કે એમાં કોઈ લોજિક નથી, કોઈ સ્ટ્રેટેજી નથી. આને કીધું, ઓલાએ કીધું, આને સાંભળ્યું, મને એવું લાગ્યું, અને એ બધાથી સિસ્ટમ ન બને. સિસ્ટમેટિક પૈસા બનાવવા માટે આપણે એક સિસ્ટમેટિક પ્રોસેસ જોઈએ. આપણને અગર સેમ આઉટપુટ જોઈએ છે તો ઇનપુટ પણ સેમ હોવો જોઈએ. તો એવરી ટાઈમ ડોજી આવે ને બોટમ પર આવે ને હું એમાં સ્ટોપ લોસ લગાડીને કામ કરું અને મારા સમજો 10માંથી 5 ટ્રેડ સાચા પડે ને 5 ખોટા પડે, પણ 5માં મારું લોસ 1 રૂપિયાનો હોય ને 5માં મારું પ્રોફિટ અગર 4 રૂપિયાનું હોય તો નેટ તો હું પ્રોફિટ કરી શકું. તો આ પ્રોસેસ થઈ ગયો, આ સિસ્ટમ થઈ ગઈ. આ સિસ્ટમ શીખવું બહુ જરૂરી છે. આપણે હજી ઘણી બધી વસ્તુ લઈને આવી રહ્યા છે ન્યૂઝ કેપિટલ સાથે, જેમાં આપણે આગળ બહુ બધું શીખશું ડીપમાં અને એકદમ પ્રોફેશનલ લેવલ પર શીખી શકીએ, જેમ કે આપણે એને પછી પ્રોફેશનલ ટ્રેડર બની શકીએ, રાઈટ. ચાલીએ પાછું આપણે ચાર્ટ્સ પર જઈએ અને ડોજીના એક્ઝામ્પલ જોઈએ, પછી આપણે બીજી કેન્ડલ પેટર્ન પર પણ જશું, જેમ છે જે નામ છે હેમર. હેમર એટલે આપણે કહીએ ને ગુજરાતીમાં હથોડો, કે હથોડા જેવું કેન્ડલ પેટર્ન બને જે આવી દેખાય છે. આ એક ગ્રીન હથોડો છે અને એક લાલ છે. તો આમાં શું થઈ રહ્યું છે પહેલાં તમે સમજી લો કે માર્કેટ ખુલ્યું હતું, થોડુંક નીચે ગયું, થોડુંક ઘણું નીચે ગયું અને પાછું ઉપર આવીને બંધ આવ્યું. હવે ગ્રીનમાં શું છે કે બંધ ઓપનની ઉપર છે, એટલે ક્લોઝિંગ ઇઝ હાયર દેન ધ ઓપન, અને રેડમાં શું છે, ક્લોઝિંગ ઇઝ લોઅર દેન ધ ઓપન. બટ બેવમાં એક વસ્તુ કોમન શું છે, નીચે મોટો શેડો છે. મોટો શેડો એનો મતલબ શું કે માર્કેટ નીચે ગયું હતું પણ પાછું બાઉન્સ બેક થઈ ગયું. એનો મતલબ શું આપણે સમજીએ કે નીચે જઈને પાછું ઉપર બંધ આવે એનો મતલબ શું કે નીચે ડિમાન્ડ છે, ત્યાંથી બાઇંગ આવી રહ્યું છે, ત્યાંથી લોકો ખરીદે છે, એટલે જ પાછું ઉપર આવી ગયું ને. અગર બાઇંગ ન હોત તો ત્યાં જ બંધ આવી જાત તો પછી રેડ કેન્ડલ બનત. પણ આ ગ્રીન કેમ બની ગઈ, શેડો કેમ બની? તો તમે ખાલી શેડો કેવી રીતે બને, ઉપર શેડો બને એનો મતલબ શું, સપ્લાય છે, ત્યાંથી ભાવ ટકતો નથી, પાછો નીચે આવી જાય. ને નીચે શેડો બને એટલે શું, ત્યાં ડિમાન્ડ છે, ત્યાં પણ ભાવ ટકતો નથી, ત્યાંથી બાઇંગ આવીને ઉપર બંધ આવે છે. તો આ જ્યારે આપણને ખબર પડે કે આ શેડો છે ને ડિમાન્ડ આવે છે, એને મતલબ કઈ કેન્ડલ થઈ, બુલિશ કેન્ડલ થઈ. આ ક્યારે આવવું જોઈએ, ડાઉન ટ્રેન્ડ પછી આવવું જોઈએ. તો આપણે બરાબર ડિટેલમાં સમજીએ. આપણે પ્રિસીડેડ બાય ડાઉન ટ્રેન્ડ એટલે એની પહેલાં ડાઉન ટ્રેન્ડ હોવી જોઈએ. પછી રિયલ બોડી, આઈધર આમાં છે ને નાની બોડી હોય ને, જ્યારે સ્મોલ બોડી કહીએ ને તો એમાં કલર બહુ ઇમ્પોર્ટન્ટ નથી, કેમ કે આમાં ઇમ્પોર્ટન્ટ શું છે શેડો. ગ્રીન અને રેડમાં બહુ ફરક નથી, કેમ કે એમાં નીચે ડિમાન્ડ તો છે જ બેવમાં. સ્મોલ બોડી આપણે ઉપરના સાઈડ પર બોડી હોવી જોઈએ, વચમાં ન હોવી જોઈએ. વચમાં હોય તો ડોજી બની હશે, ઉપર હશે તો આ હેમર બનશે. અને શેડો ઓફ ધ પેટર્ન ટ્વાઇસ ધ બોડી, એટલે જેટલી બોડી છે એનાથી ડબલ શેડો હોવો જોઈએ મિનિમમ. ઘણીવાર 4 ગણો પણ હોઈ શકે, પણ મિનિમમ ડબલ હોવો જોઈએ. તો આપણે જોઈએ છે હેમરનો એક્ઝામ્પલ કે માર્કેટ નીચે આવી રહ્યું છે સડન, અને પછી એક પાછું ચોથા દિવસે પણ 1, 2, 3 લાલ છે. ચોથા દિવસે પણ માર્કેટ નીચે ગયું હતું ત્યારે તમે અગર 11-12 વાગે કે 2 વાગે કેન્ડલ જોશો તો લાલ જ દેખાશે. પણ પછી 3-3:30 જ્યારે માર્કેટ બંધ આવ્યું તો શેડો બની. એનો મતલબ શું, ત્યાંથી ડિમાન્ડ આવી. તો
તો આ કેન્ડલ બને ને આપણે અલર્ટ થઈ જાવ કે ભાઈ હવે આ યુટર્ન મારી શકે. નેક્સ્ટ દિવસે આપણે આના ઉપર જશે એટલે હવે બુલ્સે કંટ્રોલ લઈ લીધો છે. બુલ્સે 2 વાગ્યા પછી જ લઈ લીધો હતો કેમ કે એને શેડો બનાવ્યો. બીજા દિવસે પાછો ગ્રીન બને એનો મતલબ કે હવે બુલ્સના વારો આવી ગયો છે, તો આપણે ત્યાં એન્ટ્રી કરીએ, નીચે સ્ટોપ લોસ લગાડે અને પછી ટાર્ગેટ આપણે આપણા સપોર્ટ રેઝિસ્ટન્સ ને બીજા બધા ટૂલ્સથી લઈ શકીએ. પણ આમાં આપણે ખાલી સમજી ગયા કે એન્ટ્રી ક્યાં કરવી જોઈએ અને સ્ટોપ લોસ ક્યાં કરવો જોઈએ અને હેમર ક્યાં આવે. આપણે એક્ઝામ્પલ જોઈએ. ચલો, માર્કેટ મોટું કરેક્શન કરે પછી આપણને જોવા મળે કે આ 2 હેમર એકસાથે આવ્યા. આનો મતલબ શું કે હવે નીચેથી ડિમાન્ડ આવી રહી છે, તો આ તમે આની ઉપર એન્ટ્રી કરો અને નીચે સ્ટોપ લોસ લગાડો. ઘણીવાર મોટો હેમર હોય તો સ્ટોપ લોસ પણ મોટો હોય, પણ એની સામે તમને જે ઉપરની જગા છે એ બહુ જ મોટી છે, રાઈટ. હેમર પછી આખી ટ્રેન્ડ રિવર્સ થઈ ગઈ. જેમ કે અહીંયા પણ વારંવાર હેમર આવે છે. તમે આ જોશો કે આ સપોર્ટ ઝોન હતો પહેલેથી અને એ સપોર્ટને એકવાર બ્રેક પણ કર્યો, પણ ત્યાં ટઈકો નહીં, એ દિવસે હેમર બની ગયું. એનો મતલબ કે આને નીચે નથી જવું, ત્યાંથી ડિમાન્ડ આવી રહી છે ને ત્યાંથી આપણે બાય કર્યું હોય તો આપણને ઉપરની ટ્રેન્ડ જોવા મળે, વિચ ઇઝ હેમર કન્ફર્મેશન. અહીંયા પણ તમે જોશો હેમર છે. હવે તમે જ્યારે પણ ચાર્ટ જોવા લાગશો ને તમને બધે પેટર્ન્સ દેખાશે. હવે એક અહીંયા પણ હેમર છે, રાઈટ. અને હેમરનું કન્ફર્મેશન ઇમ્પોર્ટન્ટ છે. જો હું તમને બતાવું કે જ્યાં હેમરનું કન્ફર્મેશન નહીં મળ્યું, આ હેમર હતું પણ આપણે બીજા દિવસે ઉપર ગયું જ નહીં, નીચે ખુલ્યું, તો અગર આપણે એન્ટિસિપેશનમાં લઈએ ને ઉતાવળમાં કે ભાઈ હેમર છે આજે જ લઈ લો, કાલે કોણ રાહ જોવે, તો આવું પણ થઈ શકે. એટલે આપણે કન્ફર્મેશન પછી જ વાત કરવાની, લેવાની અને પછી જ એક્શન લેવાનું. અહીંયા પણ તમે જોશો હેમર છે. સડન માર્કેટમાં ડાઉન ટ્રેન્ડ હતી, જોરદાર ડાઉન ટ્રેન્ડ હતી અને પછી એને એક તો વચમાં ડોજી કે સ્પિનિંગ ટોપ જે નામ છે અને આ હેમર બનાવ્યું. એનો મતલબ કે માર્કેટ યુ ટર્ન મારવાનો છે અને એને પછી યુ ટર્ન માર્યું અને 7-8 દિવસ સુધી સળંગ ઉપર ગયું. હેમર, આ બધી વસ્તુ પ્રેક્ટિસની જરૂર છે. આમાં તમે જેટલા ચાર્ટ જો એટલા ઓછા છે. જેટલા જલ્દી જોશો, જેટલા વધારે ચાર્ટ જોશો એટલી તમારી નજર એટલી તેજ થઈ જશે કે તમને ફટાફટ હેમર દેખાવો જોઈએ અને રાઈટ ટાઈમ પર એક્ઝિક્યુટ કરવું જોઈએ. અહીંયા પણ તમે જોશો કે બોડી ઉપર છે, શેડો નીચે છે અને ડબલ છે અને ઉપર કન્ફર્મેશન આવે એટલે આપણે એન્ટ્રી કરવાની. અહીંયા પણ તમે જોશો સ્મોલ બોડી, કન્ફર્મેશન અને સ્ટોપ લોસ અને ઉપરની તરફ ટ્રેન્ડ મળી આપણને મોટી, રાઈટ. અહીંયા તમે જોશો 2 બોટમ બન્યા છે, ડબલ બોટમ. આપણે આ ડબલ બોટમ પણ બીજી સિરીઝમાં શીખશું. હવે પહેલો વાળો હેમર છે ને એટલો સ્ટ્રોંગ કે એટલો પાવરફુલ નથી કેમ કે એની બોડી ને શેડો એટલું ડબલ નથી, પણ બીજો વાળો હેમર જે આપણે હમણાં જેમ શીખા એમ પરફેક્ટ છે, જેમ આપણે જોતો હતો એવી. અને એના પછી એક સારી ટ્રેન્ડ જોવા મળી. અહીંયા પણ છે હેમર, રાઈટ. સો આ બધી જ પેટર્ન તમારે જેટલી પ્રેક્ટિસ કરો, બધા ચાર્ટ પર પ્રેક્ટિસ કરો તમે, પછી આ જ પેટર્ન ક્રિપ્ટો કરન્સી પર જો કે કરન્સી પર જો કે ઇક્વિટીમાં જો કે કમોડિટીઝમાં જો કે ઓપ્શન્સમાં જો કે ફ્યુચર્સમાં જો, બધે ચાર્ટ તો ચાર્ટ જ છે. એકવાર આ ભાષા આવડી ગઈ ને ચાર્ટની ભાષા, તો તમે કોઈ પણ માર્કેટમાં કોઈ પણ ટાઈમ ફ્રેમમાં ટ્રેડ કરવાની શક્તિ તમારી પાસે આવી જાય. યુનિવર્સલ લેંગ્વેજ કહીએ, યુનિવર્સલ લેંગ્વેજ. તો આપણે આ શીખવું બહુ જરૂરી છે અને ડીપમાં શીખવું. અડધું નોલેજ વધારે ડેન્જર છે, હાફ નોલેજ કેન બી મોર ડેન્જરસ. આપણે એન્ટ્રી મારતા શીખી ગયા પણ એક્ઝિટ નહીં આવડ્યું, ગાડી ચલાવતા શીખી ગયા બ્રેક મારતા નહીં આવડ્યું, તો બહુ પ્રોબ્લેમ થઈ શકે. એટલે ડીપમાં શીખતા જાઓ પછી આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરીએ, રાઈટ. સો હવે આ જ પેટર્નનું ઉલટું છે. જેમ કે હેમર હતું એવી રીતે જ શૂટિંગ સ્ટાર છે. જેમ ઉપર બોડી હતી એવી રીતે અહીંયા બોડી નીચે આવી. એનો મતલબ શું? ઉપર સપ્લાય ચાલી રહ્યું છે, ઉપરથી માર્કેટમાં સેલિંગ પ્રેશર ચાલી રહ્યું છે અને એના લીધે એક ઉપર અપટ્રેન્ડ હોવી જોઈએ. એના પછી પેટર્ન આઈધર ગ્રીન ઓર રેડ કલર આમાં ઇમ્પોર્ટન્ટ નથી અને સ્મોલ બોડી હોવી જોઈએ નિયર ધ લોઅર રેન્જ, એટલે નીચે હોવી જોઈએ બોડી. અને શેડો અગેન આમાં પણ શેડો ડબલ હોવો જોઈએ બોડીના, એટલે ઉપરનો જે આપણે દેખાય છે ને સ્ટિક કહીએ કે શેડો કહીએ, વિક કહીએ, એ ડબલ હોવું જોઈએ બોડી. હવે આપણે જોઈએ આમાં કે માર્કેટમાં સ્ટ્રેન્થ કોનું છે? ગ્રીન કેન્ડલ એટલે બુલ્સનો કરંટ છે. ચોથા દિવસે પણ બુલ્સ હતા પણ ઉપર સુધી ગયા પણ ક્લોઝિંગ નીચે આવી ગયું, એટલે સેલિંગ પ્રેશર આવ્યું. આપણે ઘણીવાર જોઈએ માર્કેટમાં 2:30 વાગ્યા પછી 3 વાગ્યા પછી સેલિંગ પ્રેશર આવી જાય છે. આ ઈ જ છે, રાઈટ. અગર સેલિંગ પ્રેશર ન હોત તો આ પણ ગ્રીન હોત. પછી નેક્સ્ટ ડે આપણે આ દિવસે કાંઈ નથી કરવું, આ દિવસે આપણે અલર્ટ થઈ ગયા. આપણું લોંગ હોય તો આપણે એક્ઝિટ કહી શકીએ, પણ શોર્ટ કરવું હોય તો આપણે નેક્સ્ટ દિવસે કન્ફર્મેશન પછી જ ટ્રેડ કરવાનું અને એમાં પછી આપણને નીચે સારી ટ્રેન્ડ મળી શકે. હવે એક્ઝામ્પલ જોઈએ. ઉપર જ્યારે પણ માર્કેટ ઉપર ટ્રેન્ડમાં હોય ને ઉપરની સાઈડ સપ્લાય આવવા લાગે એટલે હવે ત્યાંથી પ્રાઇસ રિજેક્ટ થવા લાગ્યું છે. રિજેક્ટ એટલે શું? કે એ ભાવ સસ્ટેન નથી થતો, તો ત્યાંથી આપણે એક્ઝિટ કરવું પડે. તો થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. શૂટિંગ સ્ટાર, શૂટિંગ સ્ટાર, શૂટિંગ સ્ટાર, ઉપરથી શેડો. જો તમે એકદમ મોટી ટ્રેન્ડ છે
ઉપરથી સપ્લાય આવી રહ્યું છે, આપણે ખાલી નાનું રિસ્ક લેવાનું છે. સ્ટોપ લોસ અહીંયા, એન્ટ્રી અહીંયા, સ્ટોપ લોસ ઉપર, અને આ તમને નેક્સ્ટ સપોર્ટ જે અહીંયા હતો ત્યાં સુધી ટ્રેન્ડ પકડાય. એટલે રિસ્ક રિવોર્ડ રેશિયો તમારો 1:3, 1:4 નો બની શક્યા. રાઈટ, સેમ બધે તમે જોશો શૂટિંગ સ્ટાર કેટલા બધા છે. તો હવે આ એપિસોડમાં આપણે 3 વસ્તુ શીખ્યા. પહેલા તો આપણે કેન્ડલસ્ટિકની બેસિક શીખ્યા કે બોડી શું, શેડો શું. પછી આપણે શીખ્યા ડોજી બુલિશ, ડોજી બેરિશ, અને હેમર અને શૂટિંગ સ્ટાર, આ સ્મોલ બોડી કેન્ડલસ્ટિક. બીજા એપિસોડમાં આપણે 2 કેન્ડલ પેટર્ન જોશું અને એમાં આપણે જોશું કે કેવી રીતે ટ્રેન્ડ રિવર્સ થાય છે. તો આ હતો આપણો પહેલો એપિસોડ કેન્ડલસ્ટિક પર. આપણે યશભાઈને બોલાવીએ ને એમને જોઈએ કે શું શીખા આપણે આમાંથી. સો સર, પહેલા તો મને એમ થાય છે કે એક નવો હેશટેગ આપણે શરૂ કરી દઈએ, ચાર્ટ તો ચાર્ટ હોય છે. કેમ કે કોઈ પણ એસેટ હોય, બધી જગ્યાએ ચાર્ટ બહુ સરસ રીતે પ્લે કરે છે. રાઈટ, કેન્ડલસ્ટિક બહુ સરસ રીતે તમે સમજાવ્યું. હજુ પણ કદાચ થોડું એને સિમ્પ્લિફાઈ કરવું હોય તો જે શેડો છે તેને એક રીતે આપણે ટેલ કહીએ, શેડો કહીએ, કાં તો વિક્સ કહીએ. ઓકે, અને જે બોડી છે તેને થોડું વધારે સિમિલર આઈડેન્ટિફાઈ. બોડી એટલે કેન્ડલ, જે બોક્સ છે એ જ આપણે સમજે. આપણે કેન્ડલ હોય, એક્ઝેક્ટલી, આપણે શું કહીએ, મીણબત્તી કહીએ ગુજરાતીમાં, તો એમાં જે મેઇન બોડી હોય એ એનું છે ને ઉપર જે વાટ હોય એ શેડો છે. એટલે એને એવી રીતે બોડી અને શેડો. ઓકે, સો આ સિમ્પ્લિફિકેશનની સાથે હવે સર એક બેઝિક સવાલ કે શા માટે કોઈ વ્યક્તિએ આવી રીતે સમજવું જરૂરી છે? જો એમની પાસે પૈસા હોય જ તો ડાયરેક્ટ માર્કેટમાં એમને કારોબાર શરૂ કરી શકે. એટલે એ જ મેં જેમ કીધું કે અધૂરું નોલેજ ડેન્જર થઈ શકે. અને આપણે બરાબર શીખી જઈએ કે આપણે તમારે પહેલાં ડિસાઇડ કરવું કે મારું કેપિટલ શું છે, મારે ટેકનિકલ કરવું છે કે ફંડામેન્ટલ કરવું છે. ફંડામેન્ટલ મેં કીધું ઘણા લોકોને ડિફિકલ્ટ પડે, ફાઇનાન્સ બેકગ્રાઉન્ડમાં ન હોય તો એક કોમન મેન માટે ટેકનિકલ જ રસ્તો છે ને આ બે સિવાય ત્રીજો કોઈ રસ્તો નથી. હવે ટેકનિકલ કરવું છે એમાં તમારે સ્વિંગ કરવું છે કે પોઝિશન કરવું છે. એટલે તમારી પાસે ટાઈમ કેટલો છે. મારો જોબ ચાલે છે, મારું બિઝનેસ ચાલે છે, તો મને ટાઈમ ન મળે તો હું એક 15 મિનિટ ખાલી સ્વિંગ ટ્રેડિંગ કરું કે મારે અહીંયા નાખ્યો ને 10-15 દિવસ સુધી ચાલે મારો ટ્રેડ, તો હું એ કરી શકું કે અઠવાડિયા, 2 મહિના, 3 મહિના હોય. પણ મારી પાસે થોડો ટાઈમ હોય ને 2-3 કલાક આપી શકું તો થોડું નીચે BTST ટાઈપ કે ડે ટ્રેડિંગ પણ કરી શકે. મારો પર્સનલ સજેશન એમ છે, કેમ કે મેં બધા ટાઈપનું ટ્રેડિંગ કર્યું છે, કે ડે ટ્રેડિંગમાં થોડું વધારે પ્રેશર, સ્ટ્રેસ, માઇન્ડસેટ બહુ વધારે જોઈએ. સ્વિંગ પોઝિશનલ શું છે કે આપણે IPL રમવા કરતાં ટેસ્ટ મેચ રમવું સારું. રાઈટ, પ્રેશર ન હોવું જોઈએ. તો આપણે જે બધું શીખીએ છીએ આપણે ડેલી અને વીકલી ચાર્ટ પર બેસ્ટ પડવું પડે. અને એકવાર શીખી જવાય પછી આપણો એક પ્લાન બની જાય કે મારી 10 લાખ રૂપિયા છે મારી પાસે, તો એમાંથી હું 5 લાખ સિસ્ટમ 1 કે આપણે એક મેથડ પકડી કે આ ડોજીવાળી પેટર્ન છે કે RSI વાળી, અને બીજું 5 લાખ મેં બીજી સિસ્ટમ પર નાખી. એક સ્વિંગ છે ને એક પોઝિશનલ છે. બસ આટલું સમજાઈ ગયું. પછી આપણું માઇન્ડસેટ એટલું સ્ટ્રોંગ હોવું જોઈએ કે આપણે ખાલી એને એક્ઝિક્યુટ કરીએ. જેમ આપણે જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય, એમાં બધું કેવું બોરિંગ અને રૂટીન હોય, એવું રૂટીન નહીં છે. આમાંથી ઓલું જે આપણે થ્રિલ એલિમેન્ટ હોય ને કે આજે આ કરી નાખ્યું, આજે ઓલું વધી ગયું, ઓલું થઈ ગયું, એવું બધું ને એકદમ બોરિંગ કામ થાય ત્યારે આપણે આમાં પૈસા બનાવી શકીએ. તો આપણે હજી ઘણી બધી વસ્તુ રજૂઆત કરવાના છે જેમાં આપણે દર્શકોને આપણે હજી ડિટેલમાં શીખાવી શકશું. સો સ્લો એન્ડ સ્ટડી વિન્સ સ્લો એન્ડ સ્ટડી. યસ, ડેફિનેટલી. તો આ કાર્યક્રમમાં આજના એપિસોડમાં આપણે સમજ્યા છીએ કેન્ડલસ્ટિક પેટર્ન્સ અને તેને કઈ રીતે રેકગ્નાઇઝ કરવું તે. વિશાલ સર, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને નેક્સ્ટ એપિસોડમાં ફરી એકવાર હજુ પણ એડવાન્સ જવું છે. સતત આપણે નેક્સ્ટ આપણા જે એનાલિસિસ, ટેકનિકલ એનાલિસિસ કરવાનું છે તે શીખતા રહીશું. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ.